નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8માં છેલ્લે આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ. આગળનો ટોપિક છે 8.3. એમાં 8.3.1 ભૌતિક ગુણધર્મ, જે આપણા કોર્સમાંથી હાલ પૂરતો રદ કરેલ છે. એના પછીનો ટોપિક છે 8.3.2 સંક્રાંતિ ધાતુના પરમાણ્વીય આયનીય કદ. તો પાઠ્યપુસ્તકમાં જુઓ, પેજ નંબર 220, એમાં એક આલેખ આપ્યો છે, આકૃતિ 8.3 સંક્રાંતિ તત્વની પરમાણ્વીય ત્રિજ્યાઓનું વલણ. તો એમાં કલર જુઓ, નીચેનો આલેખ જે છે એ 3D છે, એના પછી એનાથી ઉપરનો આલેખ છે એ 4D છે, અને એના ઉપરનો છે એ 5D આલેખ છે. તો શરૂઆતમાં જો એવું લાગે છે કે પરમાણ્વીય કદમાં ઘટાડો જોવા મળે અને અંતના સમયમાં વધારો. તો બસ એ કારણ જ જાણવાનું છે, આવું શું કામ. એના જે મૂલ્ય છે એ આપણે યાદ રાખવાની જરૂર નથી. પહેલાં ઘટે છે અને પછી વધે છે એ જ. તો યાદ કરો, ધોરણ 11માં તમે શિલ્ડિંગ અસર ભણી ચૂક્યા છો. અને કેન્દ્રીય આકર્ષણ બળ, કોઈ પણ પરમાણુ હોય એમાં બે પ્રકારના આકર્ષણ બળને ધ્યાનમાં લઈ, એક શિલ્ડિંગ અસર અને કેન્દ્રીય આકર્ષણ બળ, કેન્દ્રીય ધન વીજભારનું આકર્ષણ. તો બંનેથી તમે પરિચિત છો, પણ થોડું ટૂંકમાં હું કહું શિલ્ડિંગ અસર. તો શિલ્ડિંગ અસર શું છે? તો કે પરમાણુ છે એક કક્ષાની અંદર અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, અહીંયા રહેલો ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને ધક્કો મારે, એટલે કે કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું કરે, દૂર ભગાડે. રાઈટ? આવું શિલ્ડિંગ અસર છે. અને કેન્દ્રીય ધન વીજભારનું આકર્ષણ બળ તમે જાણો જ છો. તો આ બંને જે છે બે પ્રકારના બળ, શિલ્ડિંગ અસર એને હું એસ કહું, અને કેન્દ્રીય ન્યુક્લિયસનું આકર્ષણ બળ એને હું એન કહું. તો જો શિલ્ડિંગ અસર છે એ વધુ હોય તો કદ વધે, તો પરમાણુનું કદ વધે જો શિલ્ડિંગ અસર મોટી હોય તો. પણ જો કેન્દ્રનું આકર્ષણ બળ વધુ હોય તો કદ નાનું થાય. બરાબર સમજો? તો હવે હું ઇલેક્ટ્રોન રચના લખું. આપણા જે તત્વો છે, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ અને આયર્ન, બાકીના પછી લખીએ. આની ઇલેક્ટ્રોન રચના જો, સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? આર્ગોન કમ્પ્લીટ, .3D અને 4s. હવે કક્ષા જોવો જોઈએ, પહેલાં આવે છે 3D, પણ આવબાવના નિયમ પ્રમાણે શક્તિ ઓછી 4sમાં, એટલે બે ઇલેક્ટ્રોન એમાં પહેલાં ભરશો તો 18 ને 2 20 ને 1
21 તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d1 અને 4s2 તો અહીંયા જોવો જોઈએ કે 4 આપણું આ કેન્દ્ર ગણું આ એની કક્ષા છે પહેલી બીજી ત્રીજી અને આ ચોથી તો ચોથીમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન છે અને અહીંયા ડીનો 1 ઇલેક્ટ્રોન છે રાઈટ તો આ 1 ઇલેક્ટ્રોન છે એ આમ ધક્કો દેશે આ 2 ઇલેક્ટ્રોનને એટલે કે કેન્દ્રનું આકર્ષણ બળ ઘટાડશે રાઈટ અને એક તરફ કેન્દ્ર છે એ આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણ કરશે એટલે કેન્દ્ર ઘટાડશે અને એક કેન્દ્ર વધારશે તો અહીંયા આ કન્ડિશને પ્રાયોગિક રીતે એવું સાબિત થયેલું છે કે શિલ્ડિંગ અસર અને ન્યુક્લિયસ ઇફેક્ટ બંનેમાં ન્યુક્લિયસ ઇફેક્ટ મોટી છે આ પ્રાયોગિક રીતે સાબિત થયું હવે આના પછીની ઇલેક્ટ્રોન્સના જુઓ ટિટેનિયમમાં તો ઇલેક્ટ્રોન તો પહેલાં આગળમાં ભરાય છે આમ જોવો જોઈએ ચોથામાં ભરાય છે ઇલેક્ટ્રોન પહેલાં ચોથામાં જાય પછી વળી પાછા આવી અહીંયા જાય પહેલાં ઇલેક્ટ્રોન ચોથામાં જવાનો છે પછી પાછો આવવાનો છે 3Dમાં હવે બીજામાં ટિટેનિયમમાં શું થશે કે અહીંયા 2 થઈ જશે 3D2 તો વળી પાછો ઇલેક્ટ્રોન અહીંયા 2 થઈ ગયા શિલ્ડિંગ અસર મોટી થઈ શિલ્ડિંગ અસર મોટી થઈ પણ હજી છે તો આવું ને આવું કે હજી ન્યુક્લિયસ કેન્દ્રીય ધનવીજભાર હજી મોટો છે શિલ્ડિંગ અસર કરતાં તો જેમ જેમ આગળ જતા જાય ડાબીથી જમણી બાજુ એમ શિલ્ડિંગ અસર વધતી જાય છે તો આયનથી એફીથી નિકલ સુધી સ્કિનિંગ અસર અને ન્યુક્લિયસ લગભગ બરાબર છે નજીવો ફેરફાર છે શરૂઆતમાં 21થી માંડીને 25 સુધી શું થાય કેન્દ્રીય આકર્ષણ બળ વધારે જ્યારે 26, 27 ને 28 સુધી શું થાય છે કે લગભગ સ્કિનિંગ અસર અને કેન્દ્રીય ધનવીજભાર છે એ સમાન છે એટલે અહીંયા બહુ મોટો ફેરફાર થતો નથી કદનો તમે ગ્રાફમાં જોઈ શકો છો પછી આગળ એટલે કે કોપર સુધી જાય ત્યારે અહીંયાના ઇલેક્ટ્રોન વધી જવાના કારણે એટલે કે અંદર ડીમાં ઇલેક્ટ્રોન વધવાના કારણે હવે આનાથી ઉલટું થઈ જાય છે એટલે કે હવે એવું થાય છે સ્કિનિંગ અસર છે એ મોટી થઈ જાય કેના કરતાં કેન્દ્રીય ધનવીજભાર કરતાં તો સ્કિનિંગ અસર શું કરશે કદ વધારશે એટલે ગ્રાફ આપણો ઉપરની તરફ જાય છે બસ આટલું સમજવાનું હતું આમાં હજી ન સમજ પડી હોય તો એકવાર રિપીટ કરો વિડિયાને અથવા તો મારો કોન્ટેક કરો તો સ્કેન્ડિયમથી મેગ્નેસ સુધી કેન્દ્રીય ધનવીજભાર વધે છે એટલે કદમાં ઘટાડો જોવા મળે અને આયનથી નિકલ સુધી લગભગ સ્કિનિંગ અસર અને ન્યુક્લિયસ ધનવીજભારનું આકર્ષણ બળ છે એ સમાન હોય છે એટલે ફેરફાર લાંબો થતો નથી અને એથી આગળ સ્કિનિંગ અસરનું મૂલ્ય છે એ કેન્દ્રીય ધનવીજભારના આકર્ષણ બળ કરતાં વધી જતું હોવાથી ત્યાં પરમાણ્ય કદ છે એ વધારો જોવા મળે ચલો એના પછી છે આયનીકરણ એન્થાલ્પી તો આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા તમે ધોરણ 11માં જાણો જ છો આયનીકરણ એન્થાલ્પી કેને કહેવાય એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય
ડેલ્ટા એચ. તો સ્કેન્ડિયમથી Zn સુધી તમે જોશો તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જોવા મળે છે. જુઓ અહીંયા, જુઓ અહીંયા સુધી વધે છે, પછી થોડુંક ઘટ્યું અને પછી એકદમ વધ્યું. 3 વિભાગ છે. Fe કોબાલ્ટ સુધી કન્ટિન્યુ વધે છે, પછી નિકલ અને કોપરથી ઘટે છે અને ઝીંકનો એકદમ વધી જાય છે. તો અહીંયા 2 વેરિએશન છે. સમજીએ શું કામ એવું છે. જે લોકો પરમાણ્વીય ત્રિજ્યા બરાબર સમજ્યા છે એના માટે આયનીકરણ એન્થાલ્પી સાવ ઇઝી છે. બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો સમજો કેન્દ્રનું આકર્ષણ બળ વધુ હોય, કેન્દ્રનું આકર્ષણ બળ, તો એ ઝડપથી ઇલેક્ટ્રોનને ગુમાવવા તો નહીં દે. તો અહીંયા કેન્દ્રીય આકર્ષણ બળ વધુ હતું, આપણે હમણાં જોયું, એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. નિકલ અને કોપર શું થાય છે કે શિલ્ડિંગ અસર વધી જતી હતી. તો શિલ્ડિંગ અસરના કારણે એનું કદ છે એ કદ મોટું છે. મોટું કદ છે એટલે કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું છે, એટલે એ ઇલેક્ટ્રોન ઝડપથી દૂર કરી શકાય છે. તો વળી પાછો પ્રશ્ન થાય કે Zn છે એનું કદ તો મોટું છે, છતાં એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઊંચું 906. વિકલ્પનો પ્રશ્ન બને 906 Znનું, એટલે કે આવત કોષ્ટકની વાત કરીએ તો સમૂહ 12, આખો સમૂહ 12 છે, એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઊંચા હોય છે. જ્યાં વેરિએશન હોય ને આવા જ પ્રશ્ન પૂછાતા હોય, વચ્ચેના આંકડા તમને કોઈ પૂછવાના નથી. ત્રીજા સમૂહથી માંડીને 12મા સમૂહ સુધી આપણો ડી બ્લોક છે. જો ઉપરના સમૂહ છે એ તમારે યાદ રાખવા જ પડશે, એમાંથી પ્રશ્ન હોય. જે નીટની વાત કરીએ છીએ એમાં પ્રશ્ન હાવ આવા જ અમુક ઇઝી પ્રશ્નો હોય. સમૂહ 12ના તત્વોનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. શું કામ છે? તો એની ઇલેક્ટ્રોન રચના જુઓ. હું ઝીંકની ઇલેક્ટ્રોન રચના લખું તો આર્ગોન કમ્પ્લીટ, પહેલાં એનો પરમાણુ ક્રમાંક જાણો. Zn એટલે 30. આર્ગોન કમ્પ્લીટ 3d અને 4s, તો 4sમાં 2 ઇલેક્ટ્રોન પહેલાં ભરશું તો 18 ને 2 20 અને ડીમાં કેટલા 3. તો અહીંયા તો એવું થયું ભાઈ ઓલરેડી કમ્ફર્ટેબલ છે. Zn ભાઈ ઓલરેડી કમ્ફર્ટેબલ છે, એની એકેય કક્ષક ખાલી નથી. આપણે 10મા ધોરણથી આ સ્થાયીતા ભણતા આવીએ છીએ. સ્થાયી થવાનું, કમ્ફર્ટેબલ થવા માટે જ ઇલેક્ટ્રોનની આપ-લે કરતા હોય. તો Zn છે એની ઇલેક્ટ્રોન રચના છે એ ઓલરેડી કમ્ફર્ટેબલ છે, એને નથી ઇલેક્ટ્રોનની જરૂર કે નથી ગુમાવવાની જરૂર. અને આયનીકરણ એન્થાલ્પી એમ કહે છે ને એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો જ છે. તો પછી બળજબરી થઈ ગઈ. બળજબરી કરવી પડે છે એટલે તો એને ઉર્જા વધુ આપવી પડે. એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઝીંકમાંથી ઉર્જા શું કામ વધુ આપવી પડે છે? કારણ કે એની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. ડી કક્ષકમાં ડી ઓર્બિટલની અંદર 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. 10 ભરેલા છે, એટલા માટે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ એનર્જીની જરૂર હોય છે. આગળ જોઈ સાથે સાથે હું એક ઘનતાની વાત કરી દઉં.
કોષ્ટક 8.2 નીચે ઘનતા આપ્યું છે, તો ડાબીથી જમણી બાજુ જાય એમ ઘનતાના મૂલ્યમાં વધારો જોવા મળે, માત્ર ઝીંક Zn1 છે એટલે કે વળી પાછો સમૂહ 12 છે એની અંદર ઘટાડો જોવા મળે છે. તો આનું રીઝન એવું છે કે જેનું કદ મોટું એની ઘનતા નાની, જેનું કદ મોટું એની ઘનતા ઓછી, એટલે Zn છે એની ઘનતા ઓછી જોવા મળે. ચાલો એના પછી આયનીકરણ એન્થાલ્પી પછીનો આપણો ટોપિક છે 8.3.4 ઓક્સિડેશન અવસ્થા, જે હાલ પૂરતો રદ થયેલ છે. એના પછીનો ટોપિક છે M2+M વિદ્યુત પોટેન્શિયલના વલણ, તો વિદ્યુત પોટેન્શિયલ પણ હાલ પૂરતો રદ છે. એના પછી 3.6 એ પણ રદ છે. એના પછી ઓક્સિડેશન સ્ટેટ છે એ પણ રદ છે. એથી આગળ જાઓ તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા 8.3.8 એ પણ રદ છે. એના પછીનો ટોપિક છે 8.3.9 ચુંબકીય ગુણધર્મ, જે આપણે જોવાનો છે ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય, અનુચુંબકીય આપણે આગળ ચેપ્ટર નંબર 1માં પણ જોયું છે અને અગાઉ પણ તમે 11માં બેથી પરિચિત છો, પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. તો ફરી એકવાર જોઈએ, અનુચુંબકીય એટલે પેરામેગ્નેટિક, પેરામેગ્નેશિયમ અને પ્રતિચુંબકીય ડાયામેગ્નેશિયમ. તો અનુચુંબકીય કેને કહેવાય, પ્રતિચુંબકીય. ચુંબકથી તો બધાય પરિચિત છો, ચુંબક એટલે ચુંબકને આકર્ષે અને ચુંબકને અપાકર્ષણ. તો અહીંયા નામ ખાલી ચેન્જીસ છે. જે ચુંબકને આકર્ષે એને અનુચુંબકીય કહેવાય અને જે ચુંબકને અપાકર્ષે એને પ્રતિચુંબકીય કહેવાય. પેરામેગ્નેટિકથી યાદ રાખશો તો પણ ચાલશે. પેરા મીન્સ કે પ્યારા શબ્દ રાખો, એ આકર્ષે, ડાયા એ અપાકર્ષે. તો આપણી જે ડી બ્લોક છે એ ડી બ્લોક બેમાંથી એક કાં અનુચુંબકીય છે અને કાં પ્રતિચુંબકીય છે. તો યાદ કેમ રાખશું કેને અનુચુંબકીય કહેવાય ને કેને પ્રતિચુંબકીય કહેવાય? તો કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એને અનુચુંબકીય કહેવાય. ફરી એકવાર રિપીટ કરું છું, જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અનુચુંબકીય છે અને જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નથી એને પ્રતિચુંબકીય કહેવાય. તો એ આપણને કેમ ખબર પડશે? તો આપણે ઇલેક્ટ્રોન રચના જાણતા હોય તો. એક આપણે ઉદાહરણ લઈએ. હું વાત કરું સ્કેન્ડિયમની, ચલો Sc. તો એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કમ્પ્લીટ, (3d1) અને 4s2, 18 ને 2 20 ને 1 21. જો સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21. આપણે ઇલેક્ટ્રોન રચના લખી. આની પાસે અનપેડ ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો તમારો જવાબ હશે હા. 4s2 એની પાસે 4s2માં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, પણ ડી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે. કેટલા છે એનાથી અત્યારે આપણે મતલબ નથી. હા, એનું કારણ છે એ એકથી વધારે હોય તો સીધી વાત છે આકર્ષણ વધુ હશે, અનુચુંબકીય વધુ હશે. જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે એ અનુચુંબકીય તો છે પણ ઓછા છે. તો અત્યારે આપણે સ્કેન્ડિયમ છે એ અનુચુંબકીય છે. તમને ખાલી એવો પ્રશ્ન પૂછ્યો હોય કે સ્કેન્ડિયમ છે એ પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય છે, તો તમને સીધો જવાબ મળશે કે વ્યાખ્યા યાદ કરો કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે
એ અનુચુંબકીય છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા તમે ઇલેક્ટ્રોન રચના ઉપરથી મેળવી શકો, રાઈટ. તો આવી રીતે સ્કેન્ડિયમથી માંડીને ઝિંક સુધીની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો. જે પ્રશ્ન બધા વધારે આવવાના છે એ 3Dમાંથી જ આવવાના છે. શક્તિ વક્રમન ફેકોનિકો ઝિંકમાંથી જ પ્રશ્ન બધા સવાલો ઊભા થતા હોય છે. તો બીજો આમાંથી પ્રશ્ન એક એવો પણ આવે છે, જે આ અનપેડ ઇલેક્ટ્રોન 1 મળ્યો છે, તો એનું આકર્ષણ એટલે અનુચુંબકીય છે પણ કેટલું છે એ માપવું કેવી રીતે? તો એ માપવા માટે એને આપણે કહેશું ચુંબકીય ચાક માત્રા. તો એ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય છે એ મૂલ્ય એનું અનુચુંબકત્વ દેખાડે, જેને આપણે મ્યુ વડે દર્શાવશું. ચુંબકીય ચાક માત્રાને શેના વડે દર્શાવશું? મ્યુ વડે. જેનો એકમ છે એને BM કહેવાય, એના એકમને BM કહેશું. BMનો મિનિંગ થાય બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોન. તો એક યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 1.73 છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચાક માત્રાનું મૂલ્ય 1.73 છે. પણ આપણે એનાથી મતલબ નથી. 1 પોઈન્ટ છે, 2 પોઈન્ટ છે, એનાથી આપણે મતલબ નથી. પ્રશ્ન કેવા આવે છે ને એ જોઈએ. જસ્ટ અ મિનિટ. તો ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર અંડર રૂટની અંદર n કૌંસમાં n+2 આ સૂત્ર છે ચુંબકીય ચાક માત્રા મેળવવાનું, જ્યાં n છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એનને શું લેશું આપણે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ સૂત્ર મુજબ તમે બધાની ચુંબકીય ચાક માત્રા મેળવી શકો. તમને જે કીધી હોય, ધારો કે તમને કીધી હોય ક્રોમિયમ Cr, ક્રોમિયમની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શોધો, તો તમે મેળવી શકશો. પણ એનાથી વધુ પ્રશ્ન એવો આવશે, ચલો હું 2-3 ઉદાહરણ લખીએ. ક્રોમિયમ, સ્કેન્ડિયમથી જ ચાલુ કરું. સ્કેન્ડિયમ Sc, એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હમણાં જ લખી હતી. તો આ સૂત્રમાં કિંમત મૂકીએ તો 1+2 એટલે 3. 3 ગુણ્યા 1 બરાબર 3. તો તમને સ્કેન્ડિયમ બરાબર √3 મળશે. √3નું મૂલ્ય કાઢીએ એટલે નજીક √4 હોય એટલે કે 2. તો 2થી ઓછું મળવાનું છે. 2થી ઓછું એટલે હું એને 1 પોઈન્ટ સમથિંગ મળશે. 1 પોઈન્ટ સમથિંગ અહીંયા કંઈક મળવાનું છે. હા, કેલ્સીથી આપણે ડાયરેક્ટ કરી જ લેવાના છે કે 1.73, 1.79 જે મળે છે. પણ મારે તમને જે કહેવું છે એ આ 1 પોઈન્ટ સમથિંગ છે જે છે. હવે હું ટિટેનિયમની વાત કરું તો એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d2 4s2. તો ટિટેનિયમ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. જો 2 સંખ્યા છે એટલે યુગ્મ નથી. જોજો આમાં મિત્રો ભૂલ ન કરતા. ચલો એકવાર કહી દઉં છું. 3d છે એને ભરેલું તો આમ હોય,
1 2 3 4 ને 5। तो 5 विभागमां ए डिवाइडेशन होय, 5 पेटा प्रकार, एमांथी 2 इलेक्ट्रॉन टिटेनियममां 3d2 छे, एटले 1 इलेक्ट्रॉन आमां आवशे, एक इलेक्ट्रॉन आमा अने एक इलेक्ट्रॉन आमा, कारण के पेला बधामां एक एक इलेक्ट्रॉन गोठवाय पछी युग्म बने ने, जाणो छो, धोरण 11 भणेला छो, राइट। तो आनी पासे अयुग्मित इलेक्ट्रॉननी संख्या केटली थई? टिटेनियम पासे 2, राइट। तो आमां किंमत मूकीए तो n बराबर 2 मूकशुं, काउंसमां 2 + 2, तो 2 ने 2 4, 4 × 2 = 8, √8। √8 बराबर आपने जवाब मळशे लगभग 2, राइट। हवे आगळ तो 2 पॉइंट जे समथिंग मळ्युं एनाथी आपणे अत्यारे मतलब नथी। 2 पॉइंट समथिंग 8 એટલે 4 × 2 = 8, 4 ને 2 નું વર્ગમૂળ √2, तो √2 समथिंग કંઈક આપણે આંકડો મળવાનો છે। હવે ત્રીજું લઈએ અને રિમૂવ કરું છું। વેનેડિયમ, વેનેડિયમ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 3, રેડી, કારણ કે 3d3 થવાનું છે। तो आनु मूल्य जोतुं होय तो वरी पाछुं सूत्रमां n बराबर 3 मूकूं, 3 + 2, तो 3 ने 2 5, 5 तेरी ने 15। तो जो 16 होय अहींया 15 मळ्या रूट, 16 होय तो आपणे चोके चोके 16, तो आपणे 4 जवाब मळवानो छे, मतलब के 4 थी ओछो मळशे। नियर अबाउट 3 पॉइंट समथिंग, 3 पॉइंट समथिंग। हूँ जे आ वर्क आमां करूँ छुं ई तमे साथे नोटमां करता जाजो, तो ज तमने खबर पड़शे। हमणां हूँ तमने जूनू पाछुं याद कराववानो छुं एटले। आ ज प्रमाणे हूँ क्रोमियमनुं लखुं, क्रोमियम एटले Cr। आना अनपेड इलेक्ट्रॉन, इलेक्ट्रॉन रचना हूँ लखूँ छूँ पहला, आर्गोन कम्प्लीट 3d अने 4s, तो आमा 4s में 1 इलेक्ट्रॉन होवानो अने 3d में केटला इलेक्ट्रॉन हशे? 5, कारण के विशिष्ट इलेक्ट्रॉन रचना है। तो आनी पासे अनपेड इलेक्ट्रॉन केटला? अयुग्मित इलेक्ट्रॉन केटला? एक 4s नो 1 अने 3d ना 5, तो टोटल केटला अनपेड इलेक्ट्रॉन? 6 है, राइट। तो अपना सूत्र में मूकीए n बराबर 6, काउंस में 6 + 2, तो 6 ने 2 8, 8 6 ने 48, √48। तो 49 होय, 49 जो 48 मळ्या, 49 होय तो 7 7 49, तो आपणो जवाब 7 है। अहींया 48 है, मतलब के 7 करता ओछो, राइट। 7 करता ओछो एटले 6 पॉइंट समथिंग जवाब मळवानो छे। पॉइंट पछीना आपणे अत्यारे कंई ध्यानमां लेता ज नथी। एक ज मिनिट, ट्रेन निकળી છે, હું પોઝ કરું છું। तो अहींया क्रोमियम 6 पॉइंट समथिंग जवाब मळ्या। हवे मैं तमने जे उदाहरण आप्या एमां जोवो जो फरीथी, स्केन्डियम में जवाब 1 पॉइंट समथिंग मळतो हतो, टिटेनियम में जवाब 2 पॉइंट समथिंग मळतो हतो, वेनेडियम में जवाब 3 पॉइंट समथिंग मळतो हतो, क्रोमियम में जवाब 6 पॉइंट समथिंग मळ्यो छे। हवे आ बधामां अयुग्मित इलेक्ट्रॉननी संख्या साथे जोवो। मैं स्केन्डियमनी वात करी, स्केन्डियम
Sc અયુગ્મિત ઇલેક્ટ્રોન 1, ટિટેનિયમ અયુગ્મિત ઇલેક્ટ્રોન 2, વેનેડિયમ અયુગ્મિત ઇલેક્ટ્રોન 3, પછી ડાયરેક્ટ લીધું ક્રોમિયમ અયુગ્મિત ઇલેક્ટ્રોન 6. તો આ બધાના જવાબ એટલે કે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 1 પોઈન્ટ સમથિંગ મળતું હતું, આ 2 પોઈન્ટ સમથિંગ મળતું હતું, આ 3 પોઈન્ટ સમથિંગ મળતું હતું, આ 6 પોઈન્ટ સમથિંગ મળતું હતું. એટલે કે બધાના જવાબ એના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના સમથિંગ જવાબ મળે છે. તો આપણને પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર આવી રીતે પૂછાતો હોય કે 5.92 BM ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કયા આયનનું હશે? બરાબર સમજો છો? તો હવે તમે સીધી ખબર પડી જશે 5.92 એટલે કે 5 પોઈન્ટ સમથિંગ જવાબ મળ્યો. તો જેની પાસે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 5.92 હશે. રાઈટ? તો તમને શોર્ટ આ કામ આવશે જીનીટમાં, ગુજકેટ જેવી પરીક્ષામાં આવો પ્રશ્ન હોય 5.92 BM સમથિંગ. આ તો એક ઉદાહરણ છે, 5.92 કંઈ પણ પૂછે તો એનો તમને સરળતાથી જવાબ મળે. તો આજે આપણે શરૂઆત કરીએ તો ભૌતિક ગુણધર્મથી લીધું અને હવેનો નેક્સ્ટ 8.3.10 રંગીન આયનો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હરિઓમ અસ્તુ.